નીરવ છે ને ગાડી લઈને આવ્યો છે. નીરવ પણ આ કેટલા દી ટકશે હે? કોને ખબર લાવ્યો તો શું? ગાડી સારી લઈને આવ્યો. જો એ જોજે જોજે બેટા જોજે. આ ઓલી જ ગાડી છે જો. જમ્પર શું કહેવાય? કેવી કેવી? જમ્પર ટાઈપ કોને ખબર? હા એવી જમ્પર હવે ટાઈપ. અમને રમકડામાં કઈ ખબર ન પડે, હારી દેખાડી લઈ લીધી. હા આપણને હજી અમને નથી ખબર પડતી હવે. જો આ ગાડી જો. હા મસ્ત છે જમ્પ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. એમને ફોન ચાલુ કરું ને એટલે જો કાં તો આવું હશે, કાં તો મમા 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 એવું બોલે. બેમાંથી એક વસ્તુ કરે. એટલે એને એમ કહું તું બોલતો નહીં, પણ તો એનું તો ચાલુ જ રાખ. નાઈ ધોઈને ભાઈ રેડી થઈ ગયા છે કેપ બેપ પહેરીને, કારણ કે આપણે આજે ખરીદી કરવા થોડી ઘણી જવાની છે, થોડી ઘણી વસ્તુ લેવા જવાની છે. એટલે નીરવની આવે ને પછી આપણે જઈએ. નીરવ ક્રિકેટ રમવા ગયો એટલે સવારનો વહેલો ગયો હતો. જો અત્યારે સૂવે તો પછી મેળ ન આવે, એટલે બપોર વચ્ચે કેમ સૂઈ જાય, કાં સાંજે વહેલો સૂઈ જાય રાત્રે એમ. એટલે અત્યારે આપણે ખરીદી કરી આવીએ અને મારા ફઈને ઘરે બેસવા જવાનું છે. મોટા ફઈ આવ્યા હતા જો કે 2 આટો મારવા, પણ ત્યાં આપણે આટો મારી આવી, બેસી આવી. એટલે એ કામ અત્યારે પતાવવાનું છે. રસોઈ બનાવવાની નથી, કારણ કે ઇડલી સાંભારને એવું આવી ગયું છે. નીરવ લેતો આવ્યો છે એટલે રસોઈ તો કંઈ કરવાની છે નહીં. નીવને ઉઠાડવામાં મામુય સૂઈ ગયા. જો એ ક્રિકેટ રમવા નીરવ સવારનો ગયો તો હજી આવ્યો છે. હુઈ જવું છે ને આપણે, હુઈ જા. અને એ તો સૂતો જ રહે. હવે નીવને ઉઠાડવાનો છે, કારણ કે જવું છે બહાર. એટલે નાહી ધોવે, હજી દૂધ પીવે એટલે વાર લાગે. ગાડી તો બાજુમાં જ જો. નીરવ કાલ રાતનો લાવ્યો છે ને ગાડીને એવું, તો એ તો બાજુમાં લઈને જ સુવાનું. કાં એ ક્યાંય ન જ આવી જોઈ. ઉઠો ને નીવું. હાલો ઉઠો. પપ્પા મમ્મી અને હું નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજે નાસ્તામાં છે કડકડી રોટલી અને કેરી તો અમારે ફિક્સ જ હોય, અખંડ હોય, સવાર બપોર સાંજ. સૂકો નાસ્તો. હા સૂકો નાસ્તો, કારણ કે ઉનાળામાં છે ને બહુ કંઈ ખાવાની ઈચ્છા ન થાય ને. રાત્રે તો હમણાં એવું જ થાય. પરમદી અમે ઢોસાને એવું ખાધું, કાલે સાઉથ ઇન્ડિયન ખાધું, એટલે રાત્રે બધું તળેલું ને આમ તેને બીજું ખાતા હોય આથાવાળું ને એવું, એટલે કંઈ બહુ ખાવાની ઈચ્છા સવાર થાય નહીં. પપ્પા કે મને તો ખાવાની ઈચ્છા થાય. પપ્પા સાદું ખાવાવાળા હોય એટલે સવારમાં મને તો ભૂખ લાગે. હા પપ્પાને ભૂખ લાગે. એ સાદું ખાય ને એટલે એને ભૂખ લાગે. હા એને બીજું ઓછું ખાવાનું હોય, સાદું ને એવું જ બધું ખાવાનું. ખાય ને એટલે ન લાગે. હા. બધે નાસ્તો કરવા. હા તો મમ્મી જો ટેટી લઈને આવ્યા છે. ટેટી બહુ નાની છે. બહુ મોટી છે કા? હા 2 કિલોની છે. પણ હમણાં ઓલી નાની જોઈ છે ને એટલે બહુ મોટી લાગે છે. આ તો મોટી જ આવે છે. હા એ ઓલી છે ને ચાઇના જેવી. ઓલી આપણે નીલમ આવે ને દેશી, હા એ બધી નાની નાની હોય. નીલમ નામ છે ને? આ નીલમ. હા ઈ નીલમ ઓલી પટ્ટા પટ્ટા વાળી હોય ને આવડે. એ નીલમ કહેવાય. હા આ ચાઇનાની કહેવાય. આ ચાઇનાની. તો અમે બધાય છે ને ફઈને ઘરે બેસવા આવ્યા છીએ, અને બધાય આમ આ 2 છોકરાના જ પરાક્રમ ક્યારના ગૂંચવાયેલા છે બધાય. હા છૂટા પાડવામાં રહી ને બેયનો નોકરો અવાજ જ સંભળાય છે. આ શ્રેષ્ઠ હવે છે ને થોડોક ઓલો થઈ ગયો છે. નીવ તો અમારે એવો જ છે. નીવની બધી વસ્તુ એને લેવી છે. જોકે છોકરાઓને તો એવું જ હોય. જો હવે બેટ ને એવું કાઢ્યું છો ભાઈ. હા ત્યાં ઓલો જો બેસી ગયો ઓલા પોમમાં જો. એને બોલ લઈને પાછું તારે તે જોડે જોડે આવ્યો છો મેદાનમાં આવ્યો છે ભાઈ. હા આવ્યો જો પાછું શરૂ થઈ ગયું છે. થવાનું જ છે, કારણ કે છોકરા સરખા જેવા છે એટલે એવું તો થાય જ. તારો ફોન જો ફઈને ભૂલાઈ ગયો હતો ને, તો રિધિએ પેકિંગ એટલું સરસ કર્યું છે. આ બધાય કોથળા જો. નહીં ખબર એટલે જ ફોન હતો ને એટલે એમ કીધું ને પેકિંગ નું સરખું. નીરવે કીધું તેને બહુ વ્યવસ્થિત કરીને. આમ કેવી સુવિધા આવી ગઈ. જો ભૂલાઈ ગઈ વસ્તુ તોય ઘર બેઠા આવી. હા ત્યાં જાવું ન પડે ને. એમાં એવું છે તડકાનું પાછું જાવું અને ભૂલાઈ ગયું. પાછું હોય બધું. હા તો નજીક હોય તો સમજે કે આપણે જઈએ. હા નકર એક ટક વયો જાય પર્યાણ કરવામાં. હા આજે જમવામાં જો ઈડલી વડા સાંભાર ચટણી આવું છે. જો ઈડલી જો કેવડી મોટી છે, અને આ વડું અને સાંભાર કેટલો બધો આપ્યો છે તપેલી ભરીને. જો કે આ સાંભારમાં જ કટકા કરીને એવી રીતે ખાવાનું હોય, એટલે બધા અલગ અલગ રીતે અત્યારે ખાય છે. કોઈ ચટણીમાં, કોઈ આવી રીતે મિક્સ કરીને બધા જો અલગ અલગ રીતે જમે છે. અમે પાડોશીમાં ચા પાણી પીવા આવ્યા છીએ, અને જો આ બધા એના ટોયસ દીધા છે છોકરીના. તો નીવભાઈ આનાથી બીવે છે, કાંઈ નહીં આનાથી. આમાંથી શું બીવાના આવે હે? હા એમ જ કરવું પડશે. આવું મોટું લઈ આવીને બાજુમાં રાખી દઈએ એટલે હા એનથી બીવે છે, કોને ખબર.
તો અમારે તો જો જમવાનું નથી, અમારે જમવાનું છે મારા નાના ફઈની ઘરે. એટલે પાયલ નીરવને હું અમે લોકો ત્યાં જવાના છે. એટલે મમ્મી પપ્પા બેન જ ખાલી રસોઈ કરવાની છે. અને મમ્મીને જો 2 જણા જમવાનું છે એટલે મમ્મી કે તુરિયાનું શાક કરી નાખી. તુરિયા સિવાય કંઈ ઓપ્શન ન હોય રાત્રે. તુરિયા હોય કાં દૂધી હોય. તુરિયાનું શાક જ ખાવાનું હોય એટલે તુરિયાનું શાક ને ભાખરી. હા, તુરિયાનું શાક ને ભાખરી. કાલ બટેકાનું શાક ને ખીચડી ને એવું કર્યું. આ તુરિયાનું શાક ને ભાખરી, કારણ કે આજ અમારે જમવાનું થયું બહાર એટલે એ ન ખવાય નહીં. એને બધું ખાવું હોય પાછું ખાહે નહીં, બધું બગાડશે અલગ. કાકડી સમજે છે, હું લઈ આવું કાકડી. હા, એ કાંઈ ખાવાનો છે નહીં પણ એવું કરશે ખાલી. જે હોય ઈ મોઢા. હા, જો ફઈની ઘરે છે ને સેન્ડવિચનો પ્રોગ્રામ છે અને આ ભાઈ ભરે છે જો સાગરભાઈ અમારા. અને અમે આવીને કામે લાગી ગયા છીએ પાયલ. હા, અમે મોડા જ આવ્યા છીએ ચાય કરી. હા, આ બે નહીં મોટા નહીં, આ બે. અને શ્રેષ્ઠુ ભાઈ જો અહીંયા શું ખાઈશ? થેપલા પરોઠા શું ખાઈશ? હે થેપલા ખાઈશ તું? સેન્ડવિચ નથી ખાવી તારે? હે ટકો મુંડો. એને જો મોબાઈલ લેવો, ટીવી જોતો જાય છે અને ખાતો જાય છે. એ જોઈશી એ ન અપાય. આ બેયને કેટલું વસ્તુ આપી છે ને તોય આ બે જો એકબીજાને સામું જોઈને ઉકારા જ કરે છે. ઓલાને અહીંયા આવવું છે ને આને ત્યાં જ આવવું છે. જો છે એને આ ગાડી જોઈશ પંપમ. ફાઇટ છે ને પોસ્ટપોન રહી ગઈ તો કોણાનો હવે ફાઇટ ચાલુ થાય. અહીંયા જો અમુકને જમવા બેસાડી દીધા છે પરાણે, કારણ કે આ બે છોકરાને લીધે વારા ફરતી બધા જમી લે કોણાનો પેલા પતાઈ દેવાનો પછી ફાઇટ છે. પછી ફાઇટ. અત્યારે છે ને બે હજી વોર હરકી શરૂ નથી થઈ, પ્રિપેરેશન ચાલે છે. શું સેન્ડવિચ છે ને ટેસ્ટ કર્યો, બહુ સરસ બનાવી છે. સાગર પાસેથી છે ને આપણે રેસીપી લેવાની છે, ખરેખર બહુ સરસ છે. ને આ મસાલો છે એનો જો એક અલગ કર્યો છે, બધું 3 સોસ નાખીને કર્યો છે. તો એની પાસેથી આપણે રેસીપી લેવું. હા, શું જોઈ? આમ જો ગ્લાસ ભરીને એના દાદાને દેવા જાય છે. જો હમણાં દે ઉભો રે, દવ ન્યુ એના દાદા માટે છે. જો સ્પેશિયલ એના દાદાને દેવા ગયો. જો એણે પીધું અને પછી એને દેવા ગયો. એમને દાદી મને નથી દેવાનું. દાદાના મશીન ઉપર રમવાનું. એટલે સંબંધ રાખવો પડે. હે અમારે જો સુવા ટાઈમે ફિક્સ હોય એક ટોયલેટ જવાનો કાર્યક્રમ અને એક ખાવાનો કાર્યક્રમ. બે ફિક્સ કરવાના જ હોય અમારે. અત્યારે જો સરખું ખાઈ નહીં અને વચ્ચે ક્યાંક ને ક્યાંક બહાર ગયા હોય ને તો ક્યાંક ખાઈ પી લીધું હોય એટલે પછી ટાઈમે ખાઈ નહીં ને પછી જો અત્યારે સુવા ટાઈમે ખાવા જોઈએ નીવને અને જવા જોઈએ. બે વસ્તુ જોઈ. આમ છે કે રોટલી વગર પેટ જ નથી ભરાતું. બધું ખવડાવવા કરે ને આજ આખો દીધો ને ઈડલી ના હાથે. હા, તો એ ભૂખ્યો જ છે. હા, એ પછી ખાઈ ને એવું થાય. ઘડે માગે છે કે આ લાવો કે રોટલી ખાવી છે એટલે કે હા. બનાના ખાધું પણ તો એને રોટલીમાં જ મજા આવી. ને આલુ પરોઠું એમ તો ફાઈન ને આલુ પરોઠું કર્યું હતું શ્રેષ્ઠનું, પણ એ એને ન ખાધું, મોઢામાં કાઢી નાખ્યું. થોડુંક છે ને અમારી જે સેન્ડવિચ હતી ને એ સેન્ડવિચ એને ખાધી. હું જો ઉઠીને બહાર નીકળી ત્યાં મમ્મી ભાખરી કરે છે. મમ્મીને આજ થયું છે કે આજ ભાખરી કરવું એમ સવારમાં. સૂકો નાસ્તામાં ખાતા હતા મેં રાત બનાવી ભાખરી. હા, હાલો ગુડ મોર્નિંગ બધાયને. હા, બધાને ગુડ મોર્નિંગ ગાઈસ. હજી હું ઉઠી જ છું ને અહીંયા જો ભાખરી ચાલે છે, ચા બને છે, સગડીમાં ચા બને છે. અત્યારે સગડી અહીંયા લેવી પડે એમ છે કારણ કે બાટલાને એવું આવે ને, આપણે ગેસની લાઈન છે, અહીંયા ગેસની લાઈન નથી એટલે એ બધા સગડીવાળા થઈ ગયા છે બાટલાને લીધે નહીં. અને એટલો અવાજ આવે છે. હું તો ઉઠી ગઈ પણ નીવનું મને એમ લાગે છે કે હમણાં ઉઠે નહીં તો સારું, કારણ કે આ કંઈક સેન્ટિંગનું બધું કંઈક સામાન ભરે છે ને જો આ રિક્ષામાં, એમાં બહુ અવાજ આવે છે ક્યારનો. અને નીવ જો અહીંયા આ રૂમમાં સૂતો છે ને એટલે બહુ જ અવાજ આવે છે. મતલબ સળિયા ને એવું બધું અંદર નાખે છે ને એટલે બહુ અવાજ આવે. આપણે જો છોડને છે ને પાણી પાવાનું કામ કરીએ છીએ, કારણ કે છોડ જોયા તો મેં કીધું પાણી પાઈ દઉં. આમ થાય હું સાવ ફ્રી જ છું. અને આ થોડા કુંડા જો સુકાઈ ગયા એવા છે, કારણ કે ગરમીનો બહુ તડકો પડે ને એટલે એવા જ થઈ જાય. કાલ હજી પાણી પાયું હોય પણ તોય તડકાને લીધે, કારણ કે બહુ ફૂલ તડકો આવે. અને આપણે છોડ બહુ ઝાઝા છે. જો ત્યાંથી લાઈનથી લઈને અહીંથી કરીને એ બધી કુંડાને એવું છે, ઘણા બધા છોડ છે. ઘણીવાર વ્લોગમાં મેં બતાવ્યા છે. ગુલાબ છે, તુલસીજી છે, અને આ પાન શેના છે એ આપણને ખબર નથી. જો આ કાંઈક અલગ પ્રકારનું છે. મરચાં છે, ઘણું છે, મરચીને એવું છે. મમ્મી આ શું છે આ મોટા પાનવાળું? રીંગણ. ઓહો, તમે તો રીંગણ વાવ્યા છે. રીંગણી છે. પછી આ બોલ તું કહેતી હતી ને કો
અપરાજિતા શંખ પુષ્પી અપરાજિતા વેલ આપણે પાવડરનો યુઝ કરીને સાબુમાં એમાં પણ યુઝ કરી શકીએ અને આ બહુ કોસ્ટલી આવે માર્કેટમાં જો કે આ વેલ તો જલ્દી થઈ જાય છે પણ ખબર નહીં કેમ કોસ્ટલી એટલું બધું આવે છે એ ખબર નહીં એટલે મમ્મીને કીધું તમે વાવી દેજો ફૂલ લઈ લેજો તમે ચોમાસામાં તો બહુ આવે હા એટલે 2-3 વેલ વાવી દેજો મમ્મીએ ન્યાય દીધા છે ઓલા બીયા દીધા છે સિંગ જ સીધું ફૂલ હોય ને ફૂલમાં સીધી સિંગ દે એટલે એ તો એને આપ્યા છે પણ હું વાવું ત્યારે સાચું પણ મેં કીધું તમે વાવી દેજો અહીંયા ચોમાસામાં નાખી દેજો વળી ઉગી જાય હા ત્યારે ઉગી જાય તો ઉગી જાય આ શું છે આ મરચા છે શું છે આ તો અજમો છે અજમો પણ આ ઓલો થઈ ગયો છે હવે એ તે પાણી પાય ને એટલે હમણાં બધું હા પોતામાં આવી બહુ જાય તડકો આવે ને એટલે તડકાના હિસાબે છે ઉડાન કેટલું વાવ્યું છે ફળ ફ્રૂટ ને બધી ફ્રૂટ ને શાકભાજી ને બધું વાવ્યું છે એક જોડે હા જો એ જાંબુડો મોટો છે કારણ કે પાન જોઈને લાગે જ છે કે કંઈક અલગ છે આપણને ખબર નહોતી એટલે આ બધી વસ્તુ વાવી છે આ પાન અલગ છે જો એ તો ઓલા આપણે હવન હતો ને મોટો હા એ હવનનું છે આ ઈ કોળાનો છે હા. અમારે છે ને હવન બહુ મોટો હતો છેક સુધી માળ અને સુધી જો મોટો. અંજીર વાવ્યું છે હવે થાય તો ક્યાં અંજીર છે હા અંજીર ના પા ફઈને ગોઠાથી આ લેતા અંજીરનું લીધે છે આ ફઈન ઘરે છે ત્યાં અંજીર વાવ્યું છે આ મરચા મરચી આ એ મરચી ઓહો આ બધી મરચી બધુંય તમારે તો આમ ફ્રૂટ ને વેજીટેબલ ને બધુંય સવારમાં મારા દીકરી ભાઈ સારો પરિચય કરાવો હા તો આપણે આ બધા વૃક્ષો છોડ છે ને હા એ આપણે ઉપયોગ માટે આપણે વાવીએ હા જતન કરીએ હા અને કા સુશોભનમાં હા પણ એ સિવાય એક ભાવની દ્રષ્ટિ પણ હોવી જોઈએ હા કે આ વૃક્ષો છે છોડ છે એ મારા સ્વજન છે એવો ભાવ હોવો જોઈએ હા અને વૃક્ષમાં વાસુદેવ છે હા છોડમાં રણછોડ છે હા. એ દ્રષ્ટિ પણ હોવી જોઈએ હા એટલે તો આપણા એ જીવનમાં એ ભાવ ઊભો થાય હા અને એને આપણા જીવનમાં ને એના પેલા ઉપર પણ અસર પડે હા, અને એ પ્રમાણે આપણે જતન કરીએ ઘરનો મેમ્બર હોય ને એની જેમ ખાલી ઉપયોગીતાની દ્રષ્ટિ નહીં હા પણ પણ ભાવની દ્રષ્ટિ હા ભાવની દ્રષ્ટિથી એટલે જો આપણે બધાય છોડ બતાવી દીધા છે જો એકે એક હવે બધાને પાણી પાઈ દઈએ બીજું કાંઈ નહીં આમ જો પપ્પા સવારમાં છે ને કેરી લઈને આવ્યા છે ને ફળ જો બહુ મોટું છે હવે આમ આખી આ તો મસ્ત જ આવે છે કાં આપણે લાવીએ છીએ ઘણી વાર અમે જાણીતા છે ને હા પાડોશી છે અમારા પાડોશી સામે ફ્લેટમાંથી જ લઈ આવ્યા છે. જંતીભાઈ હા જયંતિભાઈ ત્યાંથી લઈ આવ્યા છે, જયંતિ કાકા ને એટલે કેરી આમાં શું છે પેલા લાવ્યા એ પડી છે પણ એ બરાબર નથી નીકળી હા અને આ જાણીતાની આમ સારી આવે છે હા સરસ આવે છે ને ફળ કેટલું મોટું છે જો હવે અત્યારે જ સુધારીને ખાઈ લેવું કેરી લઈ છે આપણી હા. જંતી કાકાને પણ જો ફળ હા બહુ મસ્ત છે જો આજે નાસ્તામાં છે માખણ ભાખરી મમ્મીએ અત્યારે જો માખણ કર્યું અને ભાખરી કરી છે અને અમે બસ એઝ ઇટ ઇઝ જે સી 3 જણા ટાંડા મુંડા નાસ્તો કરવા બેસી જાય અમે 3 જણા જ હોય કા નીવ નથી સૂતો ઉઠો નથી એટલે નકર નીવ હોય વીઆઈપી માણસો બધા ઉતા છે હા નીવ ને એના મામી ને મામા ને હજી કોઈ ઉઠા નથી હા એના મામા નથી ઉઠ્યા ને એના નીવ એનો ભાણિયો નથી ઉઠ્યો 2 વીઆઈપી નથી ઉઠ્યા ત્રણેય વીઆઈપી છે હા 3 વીઆઈપી છે પાર્ટી અલગ છે ઈ હા. પાર્ટી હવે ઉઠશે ને પછી નાસ્તા એનું બીજો હવે રાઉન્ડ આવશે આ પેલો રાઉન્ડ આપણે પૂરો કરી નાખીએ આપણે જો જે કેરી આવી ને સુધારી પણ મીઠી બહુ સરસ છે ને હજી તો બધી થોડીક કાચા પાકીને એવી ટાઈપની છે પણ તોય જો આ પાકેલી છે ને તો એકદમ કેસરી કારણ કે આ પીળી ખાધી છે ને એટલે બહુ વધારે કેસરી ને સરસ લાગે છે હમણાં કા એક હરખી પાકે હા સરખી એક સરખી પાકેલી છે કારણ કે હજી બધી થોડીક પકાવી પડશે એમને કા પેટીમાં એમને રાખશું ને એટલે વાંધો નહીં આવે ઉઠીને સીધી ચોકલેટ હાથમાં લઈ લીધી છે જો એને દૂધ નથી પીવું એટલું દૂધ છે હું ઠારું છું મીધા કપમાં આવી રીતે ઠારી દઉં પણ ભાઈને દૂધ નથી પીવું બીજું બધું કરવું હોય કાંઈ નખરા ને આ મમ્મી આગળ ઊભો રહ્યો આ દે ને આ દે ને આ દે ને હા કોનો છે મગ નીવ કોણ છે આમાં નીવ આ જો નીરવને મેં દીધો તો ગિફ્ટમાં બર્થડેમાં હા બર્થડેમાં દીધો જો લખ્યું છે હેપી બર્થડે નીરવ આ નીરવનો ફોટો છે આ બે જો મારા સગાઈ વખતનો ફોટો છે અને આ નીરવ જો નાનો હતો ને ત્યારનો ફોટો છે જો થોડો ઘણો છે ને નીવ જેવો થોડો કેવો લાગે નેણથી ને ત્યાંથી નીવ દૂધ ઢોળાઈ જાય બેટા હા કોણ છે નીવ મામું છે ને એ બતાવે છે એ બધાય જોવે એક એક એટલે તો આ મગ લઉં કે જોવે ને તો કંઈક દૂધ પીવે તો હા ક્યાં છે મામું જો દાદા મળવા આવ્યા છે આપણને અને આ ભાઈ જો ક્યારનો એને સામું જોવે છે દાદા સામે દાદા અરે ક્યારે બેઠો નથી ને એટલે હે કોઈ દાદા અરે એટલે બેઠો છે એ જ સારું છે બાજુમાં દાદા નકર તો ભાઈને આમ ક્યારનો ઉલાળા મારતો હોય એની કોણ છે નીવ
એ નીવ કોણ છે દાદા બોલતો નીવું દાદા બોલતો એમ જોરથી બોલ દાદા એમ તો દાદા ને એવું તો બોલાય છે ભાઈથી મામા કે તો મામા બધું બોલે એમ તો જો દાદા છે જો નીરવ છે ને શીખવાડે છે પેંડાન બોક્સ એમ કીધું ને કે દાદાને આપવાનું તો આપ્યું જ નહીં ધરાહાર એક પેંડોય ન આપ્યો પણ ભાઈ કાંઈ માને તો નહીં કોઈનું એટલે નીરવ એમ કે છે આ મારા દાદા છે હે નીવ અમારા દાદા છે આ ખાલી છે નીકુડા એ તો કાંઈ આપવા જ ન દે એટલે વાત જ પૂરી મને નથી આપતો એમાં દાદાને શું આપે મારા દાદાને અમે જો ફઈની ઘરેથી છે ને હવે ઘરે જઈએ છીએ મેં કીધું અરે કુર્તીને એવું લેવું છે ને તો લેતા જાય પણ કાંઈ મેળ પડ્યો નહીં એટલી બધી કાંઈ આમ મજા આવે એવું હતું નહીં પહેલાં આપણે જે ખરીદી કરી હતી ને એવી કાંઈ મજા આવે એવું કાંઈ હતું નહીં ત્યાં જો કે કુર્તી નહોતી એટલે આપણે લીધી નહોતી અને આ ભાઈને જો એની વસ્તુ ખાવાની મળી ગઈ છે કારણ કે ત્યાં છે ને આપણા વ્યુઅર મળી ગયા ને ફેન તો નીવ માટે છોકરી હતી ને કંઈક વસ્તુ લઈ આવી મને ખબર નહોતી નકર હું ન લેવા દેત કારણ કે પછી છે ને છોકરાને જો આવી ટેવ પડી જાય આમ જો અમારા ભાઈ ને ભાભી બે જોબ ઉપર જાય છે અને રસ્તામાં મળી ગયા જો કે એને ઘરે અમે ગયા જ હતા પણ આવતા હતા ને તો રસ્તામાં મળી ગયા ને તો જો અમને અહીંયા છેક મૂકી ગયા અને નિલેશભાઈ જો હાલો નિલેશભાઈ હવે આવજો હા જો એ લોકો જાય છે અને અમારું કામ થઈ ગયું મામીને કેપ દેવી છે હે મામીને કેપ દેવી છે એ તમને કાંઈ ન આપવા દે તમારા રમકડા લઈ લીધા છે હાલો આવજો આવું છે ને નીવના ફેને આવું લઈ દીધું છે એને જો હા ફ્રૂટી કે શું છે હા એવું આ પાઉચ લીધું છે સ્લર્પી શું છે સ્લર્પી મેંગો આવું લઈ દીધું છે ભાઈને એટલે ભાઈને પછી આવી ટેવ પડી જાય બીજું કાંઈ નહીં જો દબાવ્યું ને બધું સરખું કરી નાખ્યું ઉતાવળો થાય ને પાછો બહુ નીવ 2-3 દિવસથી બહુ કામ કરે છે બધાય વાસણ લાવીને જો અહીંયા રાખી દીધા છે પાછો એક લેવા જાય છે કારણ કે ઝાઝા લઈ તો પડી જાય ને પાછા અહીંયા પડી જાય કારણ કે ત્રિપાઈ ઉપર જ મૂકે છે બધાય હવે કેટલા બાકી છે નીવ હે હા જો પડ્યું જો આજે જમવામાં છે ભીંડાનું શાક રોટલી દાળ ભાત કેરી ફૂલ ભાણું છે આજે જો અને બધાય આજે જોડે છીએ 2-3 દિવસથી 2 દિવસથી નોકી નહોતું કાંઈ બધાય આગળ પાછળ હતા આજે બધાય જોડે છે અને ભાઈ જો જમી લીધું છે ને લોહી પીવે છે નીવનું જો બા મળવા આવ્યા છે અને બા જો ટેટી ખાય છે કેવી ગરમી લાગી બા કે મોઢું બળી જાય ને એટલી ગરમી છે કારણ કે અહીંયા તો બહુ જ હોય વધારે અહીંયા જો કે બહુ રૂમમાં ઉકળાટ જ લાગે છે એસીમાં જ બહાર નીકળે એટલે અને મમ્મીએ જો ટેટી સુધારી છે જો પીસ કરી દીધા છે ને ચીરું કરી દીધી છે નીવ તો હજી ઉકારા કરતા હજી પાછો સૂઈ ગયો બા રાહ જોતા હશે કારે છે ને ભાણિયા ભાઈ ઉઠે પણ એ હવે ઉઠે ત્યારે હાજા કારણ કે મોડો સૂતો તો હવે ઉઠશે જો 5:45 થયા ને 6 પછી ઉઠાડશું હા અહીંયા છોકરા છે ને મેચ ને એવું રમે છે ને બહાર એટલે અવાજને લીધે ઉઠી જાય એવું લાગે છે નીવ જો ક્યારનું રાડું નાખતો હતો તો પછી કેવડો મોટો હું આટો મરાવીને આવી હવે નીરવ આવ્યો ને એટલે એની આ રમવા મળ્યો અને એને ખાવાનું કંઈક કીધું ને એટલે એ આવ્યો નકર તો હજી એમ આવે એમ નહોતો અને દુકાન મારા પપ્પાની દુકાન જવાનું કીધું તો ત્યાં તો અંદર ગયો જ નહીં રમેશ કાકાની દુકાને ન ગયો એ કોઈ દુકાન ન ગયો એમનો આટો મરાવીને આવ્યા અને આજે જો હાંડવાનો પ્લાન છે પ્રોગ્રામ છે હાંડવા અત્યારે બને જ છે જો નીવનો અત્યારે બને છે નીવને જો હા મોળો નીવને ખાય મરચું તીખું ન ખાય ને એટલે એનું અલગ ખાલી ખીરું કાઢવું પડે એટલે અડધા થોડા ઘણા તો બની ગયા છે જો ને નીવનો બને છે જો એને ભૂખ લાગે ને તો ખવડાવી દઈએ એટલે વચ્ચે એક બનાવી દઈ નીવનો હાંડવો જો રેડી થઈ ગયો છે પણ ભાઈ જો ટોયઝમાં ને એમાં પડ્યા છે જેટલા અહીંયા હતા ને બધાય લઈને અહીંયા આવતો રહ્યો ઢગલો કરી દીધો અને કોઈને અડવા તો દેવાનું જ નહીં કા હે ને નીવ હે હા આ તો એવું જ કર્યા રાખ્યો બાજુમાં સિવાય આવ્યો હતો ને તો એને કાંઈ અડવા દીધું નહીં બહાર જાવું ને ઉકારા કરવાનું ઉભો રે દઉં છું હાલો નીરવ બાય બાય હાલો આવજો હા તારે જાવું છે તો તું જા ત્યાં આમ થાય બોલો છે અલથું ને વિવાન ને શું નામ છે એક ત્રીજો તું હા બધાય ભેગા થાય ને તો તને મજા આવશે જા મામી ભેગો મામી જાય છે એના મામા નથી જતા એના મામી સુરત જાય છે નીવ ક્યાંથી બાય બાય કે એને તમારે જોડે જવાનું છે એટલે એ મામી બાય બાય એમ કે બાય બાય પણ એ ક્યાંથી કહે જો આમ જો પેલા અમથા આગળ નથી બેસતો આ જો હા એ ઊંધો જ છે અમથા આગળ ન ઉભો રે
હા કઈ નો માને. હા હાલો આવજો. હા આવજો હાલો હા, અમે રોકાઈ જાજો. અમે જઈએ છીએ. અમે કાલ નીકળશું આજ તમે નીકળો છો, કાલ રાતે આપણે નીકળશું અમે મમ્મી એકલા થઈ જાય, મમ્મી નહીં ગમે હાવ. હા એને નો કોઈ ગમે જાય ને એટલે. નીવ જતો રહે ને એટલે એને નહીં ગમે કાંઈ સૂનું થઈ જાય તો સારું, હાલ. મમ્મીને મૂકતા જાજો એટલે મમ્મીનો વજન ઓછો થઈ જાય. અમે મમ્મી હાલવા જાય છે હા અને મમ્મી ગમે એ કરા ફોન કા મમ્મી. તો એમ કરી તો થાય એમ થાય ઈ રહી મમ્મા પેલા જોઈ હા બધે મમ્મા પેલા જોઈ હાલો આવજો જો અહીંથી ટાટા કરે છે નીવ બાય બાય કરી દે એને આવું છે ચડી જાય હો, અમે આવી નીવ બાય બાય કરી દે હાલો આવજે આવજે હા યાદી આપજે બધાયને હા જય ગોપાલ હા જો આપણે છે ને લોટામાં રસ પીએ છે પાયલને તો આપણે વળાઈ દીધી છે પણ આ ભાઈની જીદને લીધે જો અમે રસ પીવા બેઠા છીએ નીવને છે ને આનથી જો પીતા નથી આવડતું એટલે એને સીધો લોટો જ માંડવો પડે છે આમ જેને લેતા નથી આવડતું ચૂસતા નથી આવડતું એટલે નથી આવડતું આમને જ પી ભાઈ તો ફાઇનલી આની સાથે મારા અહીંયા બ્લોગનો એન્ડ કરું છું અને જ્યારે ફોન ચાલુ કરું ને ત્યારે અહીંયા છે ને જો બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાતો જ હશે કારણ કે કંઈક ને કંઈક ફેરિયા છે ને વેચાવાને એમ આવતા હોય એટલે એનો અવાજ સંભળાય છે અત્યારે કંઈક ઓછાડ બોછાડ આવ્યો છે વેચાવા તો આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળે આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ